દોસ્તો, વિશ્વ વંદનીય સંત એટલે કે પરમ પૂજ્ય મોરારી બાપુની લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં એમના ધર્મપત્ની એવા પૂજ્ય નર્મદાબાનું અચાનક અવસાન થયું છે. ત્યારબાદની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર તમે કદાચ જોઈ છે. પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં હાજર જ હતા. ત્યારે આ ઘટના બની હતી. ત્યારે સમગ્ર ઘટનામાં અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે જુદા જુદા કલાકારો દ્વારા, એમાં માયાભાઈ આહિર હોય કે પછી અલગ અલગ કલાકારો દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે દોસ્તો, આ ભાવુક દ્રશ્યો સર્જાયા છે જેની વાતો કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. અને દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક પણ કરી દેજો. મોરારી બાપુ એટલે કે એવા વ્યક્તિત્વ છે કે જેમણે પોતાની કથા વાર્તાથી માત્ર ગુજરાતમાં નહીં કે પછી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ અનેક લોકોને એમની વાણી અને એમના વિચારોનો લાભ આપ્યો છે. ત્યારે આવા પૂજ્ય સંતવર્ય મોરારી બાપુના ધર્મપત્ની એ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા ગામ એટલે કે તલગાજેડા ગામમાં પોતે ત્યાં હાજર હતા. અને આ તલગાજેડા ગામ મોરારી બાપુનું વતન છે. ત્યારે ત્યાં જ એમના ધર્મપત્નીનું સમાધિ થયા હતા અને એમનું અવસાન થયું હતું. ત્યારબાદ મોરારી બાપુ પણ ત્યાં હાજર હતા. રાત્રે 1:30 વાગે એમનું અવસાન થયું હતું અને ત્યારબાદ જ મોરારી બાપુની હાજરીમાં જ સવારે 9:30 કલાકે એને સમાધિ પણ આપવામાં આવી હતી. ત્યારે દોસ્તો, જુદા જુદા કલાકાર અને જુદા જુદા અનેક વ્યક્તિઓ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કારણ કે આવા વિરલ વિભૂતિ જેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હોય ત્યારે અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય છે. ત્યારે દોસ્તો, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે એમની સમાધિ પણ તલગાજેડા ખાતે બનાવવામાં આવવાની છે અને કૈલાસ મંદિર જેવું કંઈક જગ્યા છે અને ત્યાં એમની શ્રદ્ધાંજલિ જે કાંઈ પણ છે સમાધિ બનાવવામાં આવશે. અને હવે દોસ્તો, આ પૂજ્ય નર્મદાબાની ઉંમરની જો વાત કરવામાં આવે તો 79 વર્ષની ઉંમરે એમણે અંતિમ શ્વાસ લીધા છે. 79 વર્ષની ઉંમરે તેઓ છેલ્લા 2 દિવસથી બીમાર હતા અને તેમણે અન્નનો ત્યાગ કરી દીધો હતો. ત્યારબાદ 2 દિવસ બાદ જ એમનું અવસાન થયું હતું. અને ત્યારબાદ ત્યાં સમગ્ર ઘટના છે એ સોશિયલ મીડિયા પર સામે આવી છે. ત્યારે દોસ્તો, આ મોરારી બાપુની કથા વાર્તાઓનો લાભ તો તમે લીધો જ છે. અલગ અલગ રાજ્યો, અલગ અલગ દેશો અને અલગ અલગ વિશ્વમાં પણ તેમણે પોતાની કથા વાર્તાનો લાભ આપ્યો છે. અને એમની કથામાં બેસવાની જગ્યા ન મળે એવા આ સંત વિભૂતિ એટલે કે મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબા મોરારી બાપુ હરિયાણી કે જેમનું નામ છે અને 79 વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગે સિધાવ્યા છે, તેઓ લોક પામ્યા છે. અને ત્યારની આ એમની જૂની તસવીરો વાયરલ થઈ રહી છે. મોરારી બાપુ એના પરિવારની વાતો ખૂબ ઓછી સામે આવતી હોય છે અને બહુ ઓછા લોકો જાણતા હોય છે કે મોરારી બાપુનું વતન કયું છે. સાથે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દીધું છે કે મોરારી બાપુના ધર્મપત્નીની સમાધિ પણ ત્યાં બનાવવામાં આવી છે. અને હવે જે કાંઈ પણ છે એની આગળની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. સોશિયલ મીડિયા પર તમામ માહિતીઓ જે છે શેર થતી હોય છે અને મીડિયા રિપોર્ટ્સ આધારિત આ માહિતી હોય છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે 9:30 કલાકે એમની સમાધિ જે કાંઈ પણ છે બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ જુદા જુદા લોકો દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. અનેક લોકો, કલાકારો પણ ત્યાં પહોંચી શકે એવી શક્યતાઓ છે. અને એની વચ્ચે જ્યારે પૂજ્યબાનું અવસાન થયું છે ત્યારે આપ શ્રી કોમેન્ટ બોક્સમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો, તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ગ્રુપમાં દરેક ભાવિકો સુધી આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ પણ અવશ્ય લખજો.